આ શાસન ચલાવો. કાયમ વેલા અવતારી, કાયમ વેલા અવતારી. આપ અલક પર ચમર ઢળાવો. આપ અલક પર હે આપ અલક પર ચમર ઢોળાવો. આપ અલક પર ચમર ઢોળાવો. કરું અખંડ તારી આરતિયા. કરું અખંડ તારી આરતિયા. હે પ્રભુ, મારા આ શરીરમાં અસ્ત થઈ જાય છે એટલે અંધારું થઈ જાય છે, અને સવારે તમે પાછા ઉદય થાવ છો એટલે મારી આંખોમાંથી પ્રકાશ, મારા કાનમાંથી સૂર પકડવાની સ્થિરતા, મારી વાણીમાંથી સૂર બોલવાની ઉત્કંઠા, આ સમજણના બધાય ખાના, આ બધું તમે ઉગો છો એટલે બધું તમારી આરતી કરું છું પ્રભુ, તમારી આરતી. એ સારું ન લાગે ને, એટલે ભગવાને કીધું એમ નહીં. હે સતી, તમે તમારા પતિની આરતી ઉતારો. હે જતી, તમે ધર્મને જેણે સાચવ્યો છે એ સતની આરતી ઉતારો. ધર્મ જેને ધારણ કર્યો છે, માએ ઓદરમાં એની નાભી સાથે આપને પકડી રાખ્યા. 9 મહિના સુધી બેડી નાંગરી. આહા, 9 મહિના સુધી બેડી નાંગરી. નવમી નિશાન રોપ્યા. ગઈકાલે 9મી ગઈ, આજે 10મી દેવ દ્વાર 11ના ચરણ થપાણા. ત્યારે પીર રામદેવજી કેવડા. હિન્દુના વેદ, મુસલમાનના કુરાન, પીરુના નામના પરવાના. જેમ હોય તેમ તમે એમ ન કરો, અકળાવો નહીં. એટલે અકળાઈને જાઓ. આ અમૃત છે, વચન અમૃત છે. એ અમૃત હંસ થઈને પીવાનું છે. કાગડાની કે બગલાની એમાં ચાંચ બુડે એવું પ્લીઝ નથી. એ દીનો નાથ પધાર્યા. સતિયા સામૈયા કોના? સતિયું સામૈયા લો ને. આજ પ્રભુએ હજી જીવન આપ્યું છે, હજી આજનો દિવસ મને રોકાવા માટે ચાન્સ આપ્યો છે. સામૈયા કરો મારા પ્રભુના, કે આવતીકાલ બુધવારે મારે જીવવાનું છે, આવતીકાલ પરમ દિવસે ગુરુવારે મારે જીવવાનું છે. હા, રોજે રોજ સામૈયા કરીને રોજે રોજ પ્રભુનો મહિમા ગાઈએ, એટલે રોજે રોજ એ સતના પ્રકાશમાં આપણને સાબિત રાખે. સતના પ્રકાશમાં
આવી રીતે આ બંધારણ મુક્ત છે. એ બંધારણની હવા દાદી હવાએ એક બીજમાં મૂકી છે. 5 તત્વ એક બીજમાં સમાવી દીધા. આપણા 100 વર્ષની આયુષ્યના હિસાબ એ બીજમાં મૂકી દીધા. આપણા રૂપ, આપણા ગુણ, આપણા સ્વભાવની, આપણી પ્રાકૃત ભૂમિકા બધું એણે બીજમાં મૂકી દીધું. એ બીજનો ધર્મ બનાવે કે મારી પૂજા કરતા શરમ લાગતી હોય તો બીજની પૂજા કરો. પૂર્ણ સ્વરૂપની પૂજા, પૂનમની પૂજા. આ બીજ અને પૂનમનો મહિમા કહેવા માટે દ્વારકાધીશ ચતુર્ભુજ સ્વરૂપે અજમલજી મહારાજને વચન આપે છે. બાબા, તુવર વંશમાં અજમલજી બનીને આવો. માં, તુવર વંશમાં અજમલજી મહારાજના અર્ધા અંગના બનીને આવો. મેળાદે બનીને આવો. વળી પાછો સત્પુરુષ ભૌમીઓ બનીને ભૌમી બતાવશે. હાજી, હું વચન આપું છું, વચન આપું છું. સમયની અવધિ લઈ અને હું તમારે ત્યાં તમારો જ પુત્ર બનીને આવું છું. તમે જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો તેમ કરીશ. તમારો જ પુત્ર બનીને. વિધિનું વિધાન, આખી કહાની, એની કથા. તુવર વંશમાં અજમલજી મહારાજને પુત્ર નથી, પુત્રસણાની પીડામાં પીડાય છે. અને એ વખતે આઘાત લાગે છે. એક ઝાડુ મારનારી બાઈ અજમલજીનું મુખ જોવા તૈયાર નથી. અજમલજી મહારાજ એને પૂછે છે કે દીકરી, આવું તો શું હતું કે મારા તારા મુખાડું જાડું ધરી દીધું? મહારાજ, બેઅદબી માફ કરો મહારાજ. હું અમારે કુવે પાણી ભરવા ગઈ હતી. અમારે કુવે, સૌના કુવા અલગ હતા. વેપારીઓના, ખેડૂતોના, નાના વર્ગના, રાજાઓના અલગ હતા કુવા. એ તો કબીર સાહેબે કીધું, कबीर कुआं एक है पनिहारी अनेक, पनिहारी अनेक, बर्तन सब न्यारे 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 भये, पानी शब में ए। अठारे वरण एक प्याले बावे, नजरे नूरी जन भाड़ो ए परबवाड़ा। पीरो बादशाह धून धनी तने धारो, धून धनी तने धारो, सेलानी तारो परगट पर जो भायो ए परबवाड़ा। पीरो बादशाह धून धनी धारो। એટલે બાઈએ કીધું કે અમારે કુવે પાણી ભરવા ગઈ અને એ વખતે પંખી વાતો કરતા હતા. પંખી એકબીજાને કહેતા હતા કે તમે કોને ચબૂતરે ચડવા જાઓ. એટલે અમુક પંખી કે અમે રાજને ચબૂતરે.
અમુક પંખી કે અમે ખેડૂતને ચબૂતરે, અમુક પંખી કે અમે વેપારીને ચબૂતરે, અમુક પંખી કે અમે કારીગરોને ચબૂતરે. એમાં એક પંખી બોલ્યું કે અમે રાજને ચબૂતરે જાતા હતા, પણ અમને ખબર નહોતી કે અમારો રાજા વાંજ્યો છે. અમને ખબર પડી પછી અમે રાજને ચબૂતરે ચણવા જાતા નથી. અજમલજી મહારાજને આઘાત લાગ્યો, ચોટ લાગી. કોને ચોટ લાગી? અહંકારને, કે હું રાજા છું. એને તમાચો લાગ્યો. કરે તારું મોઢું જોવા એક ભંગી સમાજની, વાલ્મીક સમાજની બાઈ તારું મોઢું જોવા તૈયાર નથી. તું રાજા શેનો? કઈ સત્તા ઉપર તું રાજા છો? તારું મુખ જોવા તૈયાર નથી. છતાં અજમલજી મહારાજ બીજા દિવસે વહેલા ઉઠી નિત્ય દિનચર્યામાં પરવારી ખોબો દાણા લઈ આમ ટોડલે બેઠા પંખીડાને લાંબો હાથ કરી ચબૂતરે દાણા નાખે. તો દૂર ટોડલે બેઠા પંખી હતા એ ભાગી ગયા. ઉદાસ, નિરાશ, હતાશ, ભીતર ભીતર ડૂબ્યા ડૂબ્યા ભવસાગરમાં, સંસારના સાગરમાં પૂત્રેષણાની પીડાનો પાણો લઈ ડૂબ્યા. વળી પરંપરાનું તેજ હતું ને, પરંપરાનું તેજ. અનંગપાલ મહારાજ, અનંગપાલ મહારાજ પાંડુના પુત્ર, અર્જુનના પુત્ર, અભિમાન્યુના પુત્ર પરીક્ષિતની 68મી પેઢીએ અનંગપાલ તુરવંશના રાજા થયા. એ પરંપરાનું તેજ હતું એટલે સળવળ્યું નહીં તો પથ્થરો લઈ અને સંસારના કૂવામાં ડૂબ્યા હતા. એ પથ્થરો મૂકી દીધો, બહાર આવ્યા. બહાર આવીને ગુરુના ચરણમાં આવ્યા. બાપજી શું કામ ગુરુના ચરણમાં? એને ખબર હતી કે કોઈ પરિણામ નહીં મળે ત્યારે ગુરુજી પરિણામ આપશે. શું કામ? એની યાદી સ્મૃતિ હતી. મહારાજ અવધનાથ યદુનાથ મહાના, અવધનાથ યદુનાથ અવધનાથ યદુનાથ મહાના, અવધનાથ યદુનાથ અવધનાથ. અયોધ્યાના રાજા, યદુવંશના રાજા, જેવો ગુરુના શરણમાં જઈને પરિણામ લઈ શક્યા છે, તો લે હું પણ ગુરુના શરણમાં જાઉં. गुरुदेव तुम्हारे चरणों में दो फूल चढ़ाने आया. गुरुदेव तुम्हारे चरणों में दो फूल चढ़ाने आया. पिछले पापों को हे भगवान में माफ कराने आया. पिछले पापों को हे भगवान में माफ कराने
आइए महाराज, आइए बाबा, आइए महाराज, मैं आपके इंतजार कर रहा था। बाबा, मैं तो आपके चरणों में कुछ मांगने के लिए आया। मांगे महाराज, तमने जे જોઈએ તે માંગો ને महाराज। ગુરુદેવ, જીવન જીવવાની કોઈ પદ્ધતિ માંગવા નથી આવ્યો, પરંતુ ગુરુદેવ, મારી પ્રજા મારું મુખ જોવા તૈયાર નથી, છતાં આ અજમલજીના શરીરમાં કઈ પરવસતાથી પડ્યો છું, મારી કાયરતા હું કાઢી શકતો નથી ગુરુદેવ। મરવું છે, પરંતુ તમારા સંતોના ઘરમાં મૃત્યુની મંગલ વધાઈ થાય, જન્મ સફળ થઈ જાય, એવી રીતે મારું મૃત્યુ મંગળ બની જાય, આવો મને કોઈ રસ્તો બતાવો બાપજી, મારું મૃત્યુ મંગળ થાય। મહારાજ, જોજો પાત્રતા કેવી રીતે તૈયાર થાય। પાત્રતા સહેજે સહેજે કબીર સાહેબે કીધું, સદગુરુ મળ્યા સહેજે સહેજે। બગાસું ખાતા હતા ને મોંમાં પતાસું આવ્યું, આવી રીતે સહેજે સહેજે સદગુરુ મળ્યા। માંગો महाराज, अजमल जी के मारू मृत्यु मंगल बनी जाए, आवो रस्तो बताओ महाराज। मरना ही है, मरवू ज छे ने, आपणे पण एक दी धीमे धीमे आपणी यात्रा कई बाजू जाए छे। मृत्युलोकनो दरवाजो, यहाँ बेल बजावशू आपणे, खाता कि बधा माणसो दरवाजो खोलशे, केम आव्या पूछशे। अवधि पूरी थई एटले आव्या छे। आपणे धीमे धीमे ए दिशा तरफ जई रह्या छे। પછી કોઈ નિમિત્ત બનશે, આ શરીરને પાડી નાખવા માટે કોઈ નિમિત્ત બનશે, કિંતુ એ ગાળા દરમિયાન અત્યારે આપણે મળ્યા છીએ તો કઈ એવી બાબતમાં આપણે આટલા બધા અટવાઈ ગયા છીએ કે અતિ મહત્વનો આ કોયડો કે મારા શ્વાસે આખા જગતનો માલિક મારા શ્વાસ સાથે બંધાયેલો છે, એને શ્વાસે હું જીવન જીવું છું, એ માલિક આખા જગતનો છે। પ્રાણી માત્રમાં એક જ શ્વાસ, જે શ્વાસનું નામ વિશ્વાસ છે। તો આ વિશ્વાસનું ઘર ક્યાં છે? હજી સુધી મને કેમ પ્રાપ્ત થતો નથી? અને કદાચ વિશ્વાસ હોય તો મારે મારા થોડા ઘણા મારા પોતાના મનસ્વીતાના ભાવો પૂરા કરવા, મારું ધાર્યું કરાવવા માટેનો વિશ્વાસ, એ કામ ચલાવ વિશ્વાસ કોક વખત થાય, કોક વખત ન થાય। અસ્તવ્યસ્ત જીવન છે, હાલ બેહાલ, છતાંય નશો એવડો છે કે કોઈના બાપની જરૂર નથી। નશો એવડો છે કે હું બધું બરાબર જ છું। નશો એવડો છે, નશો એવડો, અહંકાર એવડો છે।
મેકરણ દાદાએ કીધું, સ્વર્ગાપુરની શેરીએ કોઈને ગાંસડિયું બાંધીને જતા મેં જોયા નથી. દાડો છે, ગાંસડિયું બાંધીને જતા જોયા નથી. અહીંનું બધું અહીં મૂકી જનારા આપણા પૂર્વજો અહીંનું બધું અહીં મૂકતા ગયા. છતાંય નશો તો જુઓ કેવડો કેપ, કેવડો નશો, કેવડી ગેરસમજ, કેવડી ધૂન, કેવડો પ્રપંચ, કેવડો દંભ. અનિવાર્ય છે. આપણી પેઢીઓ કોઈ રહી ન શકી એટલે નક્કી છે કે આપણે રહેવાના તો નથી જ. છતાંય એક નાનકડું આ કોપન સરકારી એક કૂપન આપણે કાઢીએ તો એમ કહે છે કે અહીંના સુરતના છે, આ એનું નામ છે રેશનિંગ કાર્ડ. એમ આપણે એક કાર્ડ તો કઢાવી લઈએ, બીજું કાંઈ ન કરીએ કે ભાઈ અમે આ ખાતાના છીએ, અહીંના છીએ. વાટ ખર્ચે ખૂટી ગઈ એટલે અહીં રોકાઈ ગયા છે. અમારા મલકમાં અકાલ દુકાળ પડ્યો એટલે અહીં લીલો મલક હતો એટલે આવ્યા છે. અહીંયા કોઈએ ના ન પાડી એટલે અહીંયા અમારું પોતાનું માની અને એ ખેતરમાં એક પ્લોટ પાડીને રહેવા માંડ્યા છે. કાયમ તો કે વાહ ન રહી શક્યા તો અહીં ક્યાંથી રહી શકે? બાપ દાદાના ઘરે જન્મ્યા છે ન્યાય કાયમ ન રહી શકે, અહીંયા આવીને રહેવા માંડ્યા, અહીંયા ક્યાંથી રહી શકે? આ બધી વાત સરળ અને સહજ છે, જાણવા છતાં એ વાત ઉપર આપણી નજર, આપણો લક્ષ્ય નથી. એટલે નક્કી થયું કે સંસાર અને શરીર વિષયને વાસના ભોગો આ બધું આપણી ઉપર સવાર થઈ ગયું છે. આપણી બુદ્ધિ બહેર મારી ગઈ છે. જેમ હોય તેમ. પણ જ્યાંથી જાગ્યા હો ત્યાંથી આ રેશનિંગ કાર્ડ જેવો એક પરવાનો તો લઈ લો. પરવાનો કોઈ ગેર રસ્તે તમને મારા વિચારોથી અથડાવતો નથી, કોઈ ગેર રસ્તે નહીં. તમારી પ્રકૃતિ છે, તમારો સ્વભાવ છે, તમારું વર્તન છે, તમારું બોલવું છે, એના ઉપરથી જ મોટા પુરુષોને ખબર પડી જાય કે તમારો વેગ કઈ બાજુ છે. 4 વેગ હોય છે, 4. એક પદ ભ્રષ્ટ થઈને આવ્યો હોય એ પદ મેળવવા માટે ફાફા મારતો હોય. યોગ ભ્રષ્ટ થઈને આવ્યો તે યોગ સાધવા કોશિશ કરતો હોય. જ્યાંથી વિખૂટો પડ્યો તે દિશામાં મળવા માંગતો. કર્મ ભ્રષ્ટ એ કર્મનો બચાવ કરી અને એમાંથી બચવા માંગતો હોય. અને એક ભોગ ભ્રષ્ટ, ભોગનો રોગ બનેલો એમાંથી છૂટવા માંગતો. પદ ભ્રષ્ટ, યોગ ભ્રષ્ટ, કર્મ ભ્રષ્ટ, ભોગ ભ્રષ્ટ. એટલે એની જે ઝડપ હોય ને, જે દિશા પકડીને એ પોતાનું વર્તન બતાવતો હોય તો ખ્યાલ આવી જાય કે આને પદ અને યોગ અને કર્મ અને ભોગ. એટલે એક રેશનિંગ કાર્ડ તમને ભેગું હોય તો ગમે ત્યાં જાઓ તો ઇન્ડિયાનો, ગુજરાતનો, પેટા વિભાગના કોઈ પણ ગામનો, આ શાખાનો, આ હિન્દુ, એવું બધું એમાં એ તો પણ તમે હો ત્યાં સુધીનું ને, અહીંથી મટી જાઓ પછીનું કાર્ડ તો એ નથી. એ મારું રેશનિંગ કાર્ડ લાવી તો આપણા બાપ દાદા અહીંયા ઉપર હશે એને બતાવીશ, એમાં ક્યાંક મને જગા મળે ત્યાં ગોઠવાઈ જઈશ. એવું તો છે નહીં, એવું નથી.
આ બધા પોરાવા અજમલજી મહારાજના અહીં પાંગડા થઈ ગયા કે મારી પ્રજા મારું મુખ જોવા તૈયાર નથી, છતાંય આ શરીરમાંથી આસક્તિમાંથી હું છૂટી શકતો નથી. ગુરુદેવ, હા મહારાજ, सुनो महाराज, मरना ही है तो पुत्र पुत्र करके क्या मरे महाराज. पूरो नगर कह रहो है ना, पूरो नगर. મહારાણી મેનરદીએ પૂછ્યું કે આટલા બધા અંદર દુઃખી શું કામ થાઓ છો, કોને શું છે? નગરી જાલો ऐसा वैसा बोले, नगरी जालो ऐसा वैसा बोले, ओ नगरी जालो नगरी जालो किरानी ऐसा वैसा बोले, नगरी जालो किरानी ऐसा वैसा बोले, वांजीड़ो कहीने बोलावे, घड़ी घड़ी खम्मा मारा द्वारी करना. धन्यवादीरो कहीने बोलावे जियो, घड़ी घड़ी खम्मा मरकारी कारणा रे. ओ बाबा थारो पारन पायो दियो, घड़ी घड़ी खम्मा मारा द्वारी करना. बाबा थारो पारण पायो जियो, घણી ઘણી ખમ્મા મારા દ્વારી કારણા. આ કહાની તો હું એટલા માટે આપને યાદ કરાવું છું. કહાની આ કહાની છે, આ વાર્તા કોઈ વાંચતું નથી. ઉદાહરણો છે, એ ઉદાહરણો કાંઈ કામ આવતા નથી. આ બધાય દાખલા દલીલો કે કહાનીઓ એ કાંઈ ત્યાં કામ નથી આવતે. અમારે આવા હતા ને પહેલાં અમારા બાપ દાદા આવા હતા ને ઘેરે આવી રીતે ને આવી રીતે ગામના સોરે ગમે એ ભૂખ્યો ને આવે, એ બધું સાચું, પણ તું ત્યાં આપણી પોસ્ટ ચેક કરે છે, એવું આગલા થઈ ગયા એનું કંઈ નહીં. પહેલાં તો 1 2 5 માર્ક મળતા હતા આગલાઓના, હવે એ કાઢી નાખો આ લોકોએ. સૌને છૂટ આપી દીધી, સૌને છૂટ આપી દીધી. બહેનોને કીધું તમને જેમ રહેવું હોય, આદમીને કીધું તમને જેમ રહેવું હોય, પણ કંઈ વાંધો નહીં, તમે જેમ રહ્યો એમ અમને મંજૂર છે, પણ બાઈને એટલી તો ખબર હોવી કે આ મારો ધણી છે. આદમીને એટલી જ ખબર હોવી જોઈએ કે મારે ઘેરેથી છે. બીજું બધું તમારે જેમ રહેવું એમ ભલે રહ્યો, પણ એટલી ખબર તો કે આ મારી બેન છે, એટલી તો ખબર રાખવી જોઈએ કે આ મારી માં છે, એટલી ખબર રાખવી જોઈએ કે આ મારો બાપ છે. તમને જેમ રહેવું એ ભલે રહ્યો, પણ આટલા 4 5 સરનામા તો પાકા રાખો. આટલું તો રાખો. એડમ ઈવ, 2 શરીર 1 આત્મા, પતિ ને પત્ની, એટલે એડમ અને પોલાણથી પરપુરુષ, ગુરુ અને શિષ્ય, 2 શરીર 1 આત્મા, આ બંધારણમાં આવ્યું છે. એટલે તો આવતીકાલે માં અન્નપૂર્ણાની કૃપાથી આ સૂર્યપુર નગર છે, આ નગરીનું નામ સૂર્યપુર છે. સૂર્યપુર પહેલાં નહોતું, આ સૂર્યપુર પહેલાં નહોતું. અસુરો અહીંયા બહુ પરેશાન, બહુ ઉપદ્રવ કરતા હતા અસુરો. એટલે પરશુરામ બાપા આવ્યા એટલે બધાએ અસુરોને દિશા શૂન્ય કરી દીધા. અને પછી આ જીતેલી ભૂમિ પરશુરામજીએ સૂર્યનારાયણ ભગવાનને અર્પણ કરી. સૂર્યનારાયણ ભગવાને આ ભૂમિ સૂર્યપુત્ર કર્ણને અર્પણ કરી. અને કર્ણ દાનેશ્વરી હતા, એવી આ ભૂમિમાં આપણે રહેવા આવ્યા છીએ. તો આવતીકાલે
કથા તો બપોરના 3:30 6:30 હોય, રાત્રિના 8:30 11:30 હોય, સવારનો ભાગ ખાલી હોય. તો અત્યારે જેની જરૂર છે, જે મુદ્દા અત્યારે આવશ્યક છે, એવી નારી શક્તિની પૂજા આપણી પરંપરામાં થતી હતી. તમને બધાને ખ્યાલ હશે કે રાંદલમાંની ગોરણીઓ એને 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 શું કહે, લોટા તેડવા. હા, એવું કહેતા કે 2 લોટા તેડવાને 4, એટલે ગોરણીઓ જમાડવાની. એટલે આવતીકાલે આપણે રામમઢીમાં જે રીતે, આપણે કથાઓમાં જે રીતે કુંવારિકાઓને પૂજા કરવાની, દીકરીઓની પૂજા કરવાની, અને એ કુંવારિકાઓને પ્રસાદ, ભોજન પ્રસાદ, ખીર રોટલી એના નિવેદ માના જેમ હોય એવી રીતે જમાડવાના. એવો કાર્યક્રમ આપણી કથા હાલે ત્યાં સુધી રોજે રોજ કુંવારિકાઓનું પૂજન કરવું અને કુંવારિકાઓને પ્રસાદ, એને એ દીકરીઓને જે સ્કૂલમાં ભણતી, કુંવારિકા કહું છું, કુંવારિકા, એનું પૂજન, એનું અહીં મહાત્મ છે. આ ભૂમિમાં ગાયોની પૂજા એવી જ પૂજા અશ્વિનીની છે. માં ભગવાન સૂર્યના રથમાંથી રીસાઈને આ ભૂમિ ઉપર અશ્વિની એટલે ઘોડી બનીને અવતાર્યા હતા. એટલે ભગવાન સૂર્ય પધાર્યા છે અશ્વ બની. એના જે કુમારો છે, અશ્વની કુમારો, એ આ ભૂમિનું એક ગૌરવ છે, ઇતિહાસ આનો છે આ ભૂમિનો. એટલે એ કુંવારિકાઓનું આવતીકાલથી પૂજન. હવે અમે તો 900 કુંવારિકાઓને પ્રસાદ અને એની પૂજા કરતા હતા. હવે અહીં આપણા ભાગમાં કેવી રીતે વ્યવસ્થા થાય છે, આવતીકાલની 11સની ગોરણીઓ અને એનું પૂજન અમારા જાવિયા પરિવાર રમણીકલાલ એમણે આવતીકાલની પોતાના માતુશ્રીને યાદ કરી અને આવતીકાલની ગોરણીઓની પૂજા એમણે રાખી છે. અને એના પછીના દિવસોમાં, કાલ તો બુધો છે ને, પછી ગુરુવારના અમારે વીએમપી વલ્લભભાઈ બુસા એમના તરફથી ગુરુવારની ગોરણીઓની પૂજા અને પ્રસાદ, એવી રીતે પરિવારમાંથી કોઈ પણ ભાઈઓ એમાં ભાગ લઈ શકે છે. આ કથા છે ને એ આપણા વિચારોની સફાઈ અને ધોલાઈ માટે, આપણા આવનારા ભવિષ્યના વારસદારોની એક વારસો આપવા માટેની પ્રમાણિકતાની કથા છે. એટલે કોઈ અકળાશોમાં આ બધું તો એની મેળે ગોઠવાતું જશે. અજમલજી મહારાજ ગુરુજી પાસે મૃત્યુ માંગવા આવ્યા અને ગુરુજી એને જીવન આપી દીધું. મૃત્યુ માંગવા આવ્યા કે મારે મરી જાઉં, મારી પ્રજા મને વાંજીઓ કરે, મારે જીવવું નથી, પણ મરવું કેવી રીતે એ તમને પૂછવા આવ્યો છું. એટલે ગુરુજીએ કીધું કે મરવું હોય તો સરળ ઉપાય છે, કાશી વિશ્વનાથ ભગવાન પાસે જાઓ. એ નગરી છે ને કાશી વિશ્વનાથ, કાશી નગરી છે. અજમલજી મહારાજ ત્યાં મરી જાય, એનો મોહનો ક્ષય થઈ જાય છે. સાંભળો છો માતાઓ? અરે પણ હજી તો 11 ને 15 20 થઈ, ત્યાં તમે કેમ થાકી ગયા છો? એમ ન કરો. 1-2-4 દી માટે તો મેં આવ્યા છીએ તમારા ગામમાં, કાશી મોકલ્યા. બીજા શંકર ભગવાન નહોતા આજુબાજુમાં, પણ તો કાશીમાં મોકલ્યા. કાશીનું એ બોલો તો ખરા, સુરતનું નહીં બોલો ભાઈ, સુરતનું ખમણ જમણ. હાલો બસ, ભાતની વાનગી. સૂર્ય ભગવાનના દીકરી તાપી મૈયા, એ આ તાપી મૈયાની અંદર અગ્નિ તત્વ છે.
એટલે ગમે એવી રસોઈ બનાવો એ તરત જ પાચન થઈ જાય અને સ્વાદવાળી લાગે. એટલે સુરતનું જમણ અજમલજી મહારાજને સરનામું બતાવ્યું ગુરુદેવે કે કાશીનું મરવું હોય તો કાશી જાઓ. અજમલજી મહારાજને કે નાસી જવું નથી, મરવું હોય તો કાશી જાઓ, પ્લીઝ કાશી જાઓ તમે. અને કાશીમાં ભગવાન શિવજી છે ને એ તમારો પોકાર સાંભળી લેશે. હું મારો વિશ્વાસ તમને આપું છું. ગુરુજી શું આપે? વિશ્વાસ આપે, પણ એવો ગાંઠ વાળીને વિશ્વાસ આપે કે એ વિશ્વાસ પાછો એને ચોક્કસ પરિણામે આપે. આવતીકાલનો કાર્યક્રમ એમાં આજુબાજુના ભાઈઓ બહેનો તમે પણ રાજી થઈને શું કરશો? આ લોકોને કંઈ પણ માર્ગદર્શન જોતું હોય તો આપશો કે અહીં જલ મળે છે, અહીંયા એવી રીતે બધા હળી મળીને આવું કાર્ય કરશું તો અંદર બેઠો છે ને એ પરમાત્મા એકબીજા તરફનો ભાવ પ્રગટાવશે અને ભાવની એક સરસ મજાની ભૂમિકા તૈયાર થશે. એવી રીતે ફૂલમાંથી ફોરમ બનીને પધારજો હો રામદેવ, મનોવૃત્તિને સુધારજો. બની માજા મૂકી રહ્યા છે, બેફામ બની માજા મૂકી રહ્યા છે. નથી કોઈ અવર ઉપાય હો પધારજો ઓ રામદેવ, મનોવૃત્તિને સુધારજો. એ ફૂલમાંથી ફોરમ બની
દી